ગઈ વખતે આપણે જોયું કે હોળી પછી પણ આશરે મે મહિનામાં શરૂઆતમાં જ એવા કમોસમી વરસાદ થયા કે જાણે ચોમાસાની શરૂઆત થઈ ગઈ હોય. તો આ વખતે હોળી સુધી કેટલાક માવઠા થઈ શકે છે, શું લાગે છે તમને? કેમ કે આગાહી કરવી અત્યારથી અઘરી છે, પરંતુ સામાન્ય અંદાજ કે કેટલા માવઠા થઈ શકે હોળી સુધી, હજુ કેટલા રાઉન્ડ જોવા મળી શકે? આમ તો બહુ વધારે નથી, પણ એક જાન્યુઆરી મહિનાનો આજે પ્રથમ દિવસ છે બેન. તો જાન્યુઆરી મહિનાની જ વાત કરતા હું આપને જણાવું. જાન્યુઆરી મહિનાની અંદર આમ તો આજે 1 તારીખે વરસાદ પડવો એટલે ભલે આજે એક દિવસ પડે, પણ જાન્યુઆરીમાં વરસાદ પડ્યો આવું તો ચોક્કસથી ચોપડે નોંધાઈ ગયું છે કે જાન્યુઆરી સંપૂર્ણ 31 દિવસ કોરા નથી ગયા, એક દિવસ વરસાદ પડી ગયો છે. હવે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ જાય પછી આની પાછળ બીજું પણ એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, અને એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ ઉત્તર ભારતના જે રાજ્યો છે એના ઉપરથી લગભગ 13, 14 અથવા તો 15 જાન્યુઆરી આસપાસ પસાર થવાનું છે. હું ભગવાનને પ્રાર્થના કરું કે એનો ટ્રપ છે એ ગુજરાત સુધી ન આવે. નકર જો એનો ટ્રપ પણ જો ગુજરાત સુધી લંબાશે તો પછી આપણે મકર સંક્રાંતિ ઉપર કદાચ માવઠું થઈ શકે છે. પણ અત્યારથી થોડુંક વહેલું રહેશે, કેમ કે એ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે ઘણી વખત એની દિશા બદલતું હોય, અને મને જ્યાં સુધી અત્યારે મારા અનુભવ પ્રમાણે લાગી રહ્યું છે ત્યાં સુધી લગભગ આપણે એમાંથી બચી જશું. પણ 15 તારીખ આસપાસ પણ કદાચ આપણે એક ખતરો રહેલો છે. કદાચ માવઠું થાય, માવઠું ન થાય તો વાદળછાયું વાતાવરણ તો ચોક્કસથી થશે, અને એ પછી પણ હોળી સુધીમાં બીજું એકાદ માવઠું થાય તેવી શક્યતા માનીને ચાલવાનું છે.